નીકળી હોય અને કર નાખ આ બાજુ ફાલ તમારા રસ્તે રહીને જવું અમારે શમશાન જવા માટે આ રસ્તો લાગ્યો છે અમારે આવા જવાનો રસ્તો થાય અમારે શમશાન ન હોય કોઈ પણ ગામમાં જવું હોય ગમે તે શાકભાજી લેવા જવું બૈરાઓને છોકરીઓને આ જ રસ્તો લાગે સરપંચને વારંવાર કહેવામાં આવ્યું કે આ રસ્તાનું કોઈ વહેલું નિરાકરણ લાવો પણ સરપંચ કે હું કરી નાખીશ આવું જ કહેવા કરે છે દર વખત હું વેડજ ગામનો વતની છે મારું નામ ખોડાભાઈ શેજીભાઈ વાઘેલા છે અમારા વોર્ડની અંદર અનેકવાર રજૂઆત કરીને પાણીની સમસ્યા છે પણ હજુ સુધી કોઈ પ્રશ્ન હલ થયો નથી ગુજરાત સરકારે શ્રી ભૂપેન્દ્ર સાહેબે અનેકવાર રજૂઆત સરકારને માન્ય રાખે છે કે અમે નળ સે જલ જરૂર પાણી પહોંચાડીશું પણ હાલની તારીખમાં ગરીબ ગામડાની અંદર છેવાડાના ગામડાની અંદર હજુ સુધી કોઈ વિકાસ થયો નથી અને નળ સે જલની વિકાસની વાર્તા કરો છે એ બધી ફોગર છે હજુ સુધી છેવાડાના ગામડાની અંદર જે અનાધાર ગામ છે એની અંદર કોઈ પાણીની સમસ્યા છે નહીં નળ સે જલની વ્યવસ્થા ખોટી છે અને હાલની તારીખમાં કોઈ પાણીની વ્યવસ્થા છે નહીં હાલની તારીખ રસ્તાની બહુ ખરાબી છે અનેકવાર રજૂઆતો કરી જે મારી સમાજની સમસ્યા છે કે અમારે શમશાન યાત્રામાં જવું હોય તો કઈ રીતે જઈ શકીએ અચાનક કોઈ બીમારીમાં કંઈ એક્સપાયર થઈ ગયેલું હોય તો અમારે તો સમાચારના દિવસમાં કઈ રીતે જવું અમારે એ પ્રશ્ન હલ કરવા માટે અમે અનેકવાર રજૂઆતો કર્યો અથવા અમારે વહેલી તકે રસ્તાની સુવિધા જોવે આજુબાજુ જે કંઈ નડતર હોય જેની ખાલી જગ્યા હોય એની ખરાબી સાફ કરીને વહેલી તકે રસ્તો વ્યવસ્થા કરે અમારે મીનાબેન જીવન વેડજથી બોલીએ છીએ અમે અત્યારથી 4 થી 5 મહિનાથી આ પાણી આ ગામમાં આવતું નથી અમે તલાવ એ કેટલું લાવીને આગળ વાપરીએ છોકરા તલાવમાં પણ અવારો આજે લગભગ 10 વર્ષથી બંધાયો છે 8-9 મહિના થઈ ગયા પણ અવારાનો પણ કોઈ સમય આવતું નથી તો આગળ આખું ટોળું બધા વાંઢા બેસી રસ તમારે નવું જ કયા આગળ તો ગામમાં પાણી જ નથી આવતું નવા તો એટલે બધા દારૂયા બેસી રે કયા આગળ નવા જવું અમારે દારૂ માટે બનાવે ઓવારે બધા કોઈ હિંચકા બાંધીને બેસી રહે બીજું ત્રીજું બાંધીને બેસી રહે અમારે છોકરીઓ બહેરા કઈ નવા જાય એટલે અમે ત્યાંથી પાણી લાવીને અમે નહીએ છીએ સાહેબ તે પાણીને સારું આવતું નથી શું કરીએ આખા ગામની અગરમે વારેલી છે ગટેરોની તમે સરપંચને કેટલી વાર રજૂઆત કરી આવી છે ઘણી વાર વાત કરી અમે પણ સરપંચ કઈ સાંભળતો નહીં આવીને જોઈને નહીં જાય થશે કરી જતા રહેવાના છે ઓટ લેવા તો રાતે અમને ઊંઘવા નહીં દેતા ઓટ મને ચાલો અમારે તો કશું સાહેબ જોતું નહીં અમારે તો પાણીની તકલીફ છે અમારે પાણી 4 મહિના થઈ જાય તો પાણી આવતું નથી અમારે જાજરે જવું ટોયલેટ જવું લુગડા ધોવા હોય કપડાં ધોવા હોય અમે કઈ જઈએ અમારા રસ્તા સારા નહીં પાણી નહીં કશું નહીં અમે કાયમના માટે તોરા જઈએ પણ અમારું કોઈ નિર્ણય લેતું નથી સરપંચે કશું નહીં કહેતા બીજાએ કંઈ નહીં કહેતા પછી અમે કેટલું વેઠીએ સાહેબ બોલો અમે આ રસ્તાની રજૂઆત કરેલી છે સરપંચને સભ્યોને બધાને રજૂઆત કરેલી છે તો કોઈ આ રસ્તાનું નિરાકરણ લાવતું નહીં અમારા શમશાનમાં જવાનો તકલીફ પડે બજારમાં જવાની તકલીફ પડે કોઈ જાતનો એ લોકો નિરાકરણ લાવતા નહીં 1 થી 10 વાર આ વાત કરી તો છતાંય કોઈ આ વાતનું નિરાકરણ લેતા નહીં આ રસ્તામાં અમારે શું કરવું આ રસ્તો કઈ જાય છે તમારો અમારા શમશાનમાં જ જાય તો તમે કેટલા ટાઈમથી રજૂઆત કરી આ સરપંચ તો ઉનાળા પહેલા 2 વર્ષ થયું 2 વર્ષથી કોઈ નિરાકરણ મળતું નહીં અમને આનું શું કરવું અમારે સભ્યો સરપંચના ગીએ થશે પછી કરે થાય ચોમાસા અમે કઈ ભગવાનના લેખ લખેલા છે તો પણ આ ટાઈમે જ થશે ઉનાળો શિયાળો ચોમાસા નહીં થાય કોઈ મોતનું કોઈ નક્કી છે પણ તો છતાંય અમારી સમાજ વાઘેલા સમાજ ફૂલમારી સમાજનું કોઈ જાતનું નિરાકરણ લાવતા નહીં એ લોકો પછી અમારે શું કરવાનું તમારું નામ મારું નામ રતનબેન છે ક્યાંથી વેડજથી પ્રતીક્ષાબેન ગરજીસિંહ જાદવ વેડજ ગામના સરપંચ બેન આજે જે પ્રશ્નો બન્યો છે આ તમારા ગામમાં રોડનો એ PWમાં લાગે છે હવે કેટલા અંતરનો બનાવેલો છે 2500 મીટરને હવે જે બાકી રહેલો છે તે એનું એક કામમાં ચાલુ છે એ બાકી એ કોને લાગે PWમાં
તો એના માટે બનાવવા માટેનું તમે કઈ રજૂઆત કે એવું કંઈ કરેલું છે? કરેલી છે. ટૂંક સમયમાં એ રોડનું પણ નિરાકરણ થઈ જશે. ને બીજો પાણીનો પ્રશ્ન જોવા મળ્યો છે તે પાણીનો પ્રશ્ન ખાસા ટાઈમથી હતો, પણ ટૂંક સમયમાં પાણીનો પ્રશ્ન પણ હલ થઈ જશે.